નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મૃગેશ કી વિડીયોમાં। હું છું પ્રોફેસર વાળા અને આપના માટે લાવ્યો છું ધૂમકેતુની એક સુંદર મજાની ટૂંકી વાર્તા। વાર્તાનું નામ છે બિંદુ। બિંદુ ઇન્દ્રપ્રસાદની એક યુવાન દીકરી છે। આજે તેના સસરાના ગામનો એક યુવક તેના ઘરે આવે છે અને એક ચિઠ્ઠી આપે છે। બિંદુના થનાર પતિની આ પ્રથમ ચિઠ્ઠી હતી। ચિઠ્ઠી વિરમગઢથી તેના થનાર પતિ કાંતિલાલની હતી। બિંદુનું સગપણ વિરમગામમાં થયું હતું, પરંતુ બિંદુના પિતાને હવે આ સગપણ પસંદ ન હતું। કાંતિલાલ વૃદ્ધ માતા પિતા સાથે અને પ્રથમ પત્ની મૂકી ગયેલ 3 સંતાન સાથે રહે છે। પહેલાં કારકુનની નોકરી કરતો હતો, પરંતુ એટલા પગારમાં તેનું અને બાળ બચ્ચાનું પૂરું થાય એમ ન હતું, એટલે રાજીનામું આપી ગામડે આવી ગયો હોવાથી કશું કામ ન હતું, એટલે જ ઇન્દ્રપ્રસાદને આ સગપણ પસંદ ન હતું। બિંદુએ અધીરાયથી કવર ખોલી ચિઠ્ઠી બહાર કાઢી। કાગળ ટૂંકો હતો। પ્રિય બિંદુ, કેમ લખવું તે સમજ પડતી નથી। મારી પાસે તારા ચરણે ધરવા મારી યાતના સિવાય કશું જ નથી। રણમાં ભૂલો પડેલો માણસ કોઈ સાથીની રાહ જોવે એમ હું તારી રાહ જોઉં છું। મારા ગરીબ ઘરમાં તને શણગારવા માટે ગરીબી સિવાય કશું જ નથી। નમાયા છોકરા રોજ પૂછે છે, મારી માં ક્યારે આવશે? એમને શી ખબર કે એક વખત ગયેલી માં કોઈ દિવસ પાછી ફરતી નથી। રાતે સૂતા પહેલાં દરેક બાળક પૂછે છે કે કાલે તો માં આવી જ જશે ને? લિખતીન કાંતિલાલ। કાગળ પૂરો થતાં બિંદુ રડી પડી। બીજા દિવસે બિંદુના પિતા ઇન્દ્રપ્રસાદ જમવા બેઠા ત્યારે તેના નવા પત્નીએ કહ્યું, બિંદુ કાંતિલાલને ચાહે છે। ઇન્દ્રપ્રસાદ બોલ્યો, કોણ કહે? તેની પત્ની બોલી, આટલી મોટી દીકરીને આપણે નહીં ઓળખીએ તો બીજું કોણ ઓળખશે? પણ એ નહીં બને। હાથે કરીને કૂવામાં કોણ પડે? બિંદુની માતા બિંદુની તરફેણ કરવા લાગી, એટલે ઇન્દ્રપ્રસાદ બોલ્યા, તું તેની સાવકીમાં, તને દીકરીની ચિંતા શું હોય? બિંદુની માં આ કડવા વેણ સાંભળી ધ્રુજી ગઈ। પોતે જ્યારે આ ઘરમાં પરણીને આવી ત્યારે બિંદુ સંતાન રૂપે હતી। પોતાને સંતાન ન હતું એટલે નાની બિંદુને જોઈ ઓછી થઈ જતી। બિંદુના જીવનના શૂન્યવાદમાં નવી માં આવતા તેના પ્રેમ સાગરમાં ભરતી આવી। પણ ક્યારેય બિંદુ રડતી તો ઉર્મિલા પણ રડતી, અને કોઈએ તેને બિંદુની સાવકીમાં કહેતું તેનું મોં ઉતરી જતું। ઇન્દ્રપ્રસાદ ગયા પછી બિંદુની માં ઉર્મિલા રડતી હતી ત્યારે બિંદુ આવી, માં કેમ રડો છો? ઉર્મિલા બોલી, તારા બાપા બોલ્યા, બેટા મેં તને ક્યારેય દુભવી છે? બિંદુ માના ખોળામાં સૂતા રડી પડી। ઉર્મિલા બોલી, ડાઈ થઈ જા, કાલે કેમ વિરમગામ ગમે છે એવું કહેતી હતી? બિંદુ બોલી, મને લાગે છે એમ જ થવું જોઈએ માં। હું નાની હતી ત્યારે હર પ્રભાતે ઉઠીને એવી આશા રાખતી કે આજે મારી માં ગમે તે દિશામાંથી આવશે અને એક દિવસ તમે આવ્યા અને મને માં મળી। પણ પેલા નમાયા છોકરાઓ એક માની રાહ જોવે છે। ઇન્દ્રપ્રસાદ બિંદુને પરણાવવા મૂર્તિયાઓ જોવા શરૂ કર્યા તો બિંદુ કંટાળી ઘરેથી ભાગી જવાની તૈયારી કરવા લાગી। એક દિવસ તેની માં ઉર્મિલાએ રોકી, પણ ઇન્દ્રપ્રસાદનું મૂર્તિયા જોવાનું બંધ ન થતાં એક દિવસ સર સામાન લઈ બિંદુ કોઈને કહ્યા વગર વિરમગામ ચાલી ગઈ। રાત્રે પહોંચી અંધારામાં એક સ્ત્રીને ઉતરતી જોઈ એક મજૂર બોલ્યો, કોને ત્યાં જાવું? લાવો પોટલું લઈ લઉં। બિંદુએ પોટલું મજૂરને આપ્યું અને બોલી, કાંતિલાલને ત્યાં જવું છે। મજૂર ચમક્યો। પછી બંને ચાલવા લાગ્યા અને ગામના છેવાડે એક ઝૂંપડા આગળ ઊભા રહ્યા। મજૂર બોલ્યો, તમારે કાંતિલાલને ત્યાં જવું છે ને? બિંદુ બોલી, હા, એ જ મારું ઘર છે। મજૂરે કહ્યું, તમારું નામ? બિંદુ। એ નામ કહેતા જ મજૂર બોલ્યો, હું જ કાંતિલાલ। તમને જાણ પણ ન કરી આવવાની? કાંતિલાલ કશું બોલી શક્યો નહીં, પણ
વિનુ મીનુ તમે જેની રાહ જોતા હતા તે માં આવી, તમને નહોતું કહ્યું? એક દિવસ માં આવશે અને આજે જો આવ્યા. બંને બચ્ચા બિંદુ સામે જોઈ રહ્યા. અંદરથી કાંતિલાલનો વૃદ્ધ પિતા, વહુ બેટા તું આવી ગઈ, મારી માં મને સંભાળવા આવી ગઈ. બિંદુ બંને બાળકોને ભેટી પડી. તો મિત્રો, અહીં માતૃપ્રેમને નિરૂપતી એક સુંદર વાર્તા પૂર્ણ થાય છે. વાર્તા ગમી હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણે ફરી મળીશું એક નવી જ વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌ આનંદિત રહો. ધન્યવાદ.